નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આરટીઈ યોજનાને લઈને વિવિધ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે ઓનલાઈન પોર્ટલમાં તાત્કાલિક સુધારાની જરૂર છે. સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર અને અજયસિંહ રાજપૂત દ્વારા માંગ કરવામાં આવી છે કે પોર્ટલ પર તમામ માહિતી સંપૂર્ણ અને સ્પષ્ટ રીતે અપલોડ કરવામાં આવે. તેમનું કહેવું છે કે જો દરેક વિગતો યોગ્ય રીતે દર્શાવવામાં આવે તો વાલીઓ અને વિદ્યાર્થીઓને યોજનાનો લાભ સમયસર અને યોગ્ય રીતે મળી શકે. આ સાથે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ લાભાર્થીઓ સુધી જ આ યોજનાનો લાભ પહોંચે તે માટે પારદર્શક સિસ્ટમ અમલમાં લાવવાની પણ માંગ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર્તાઓએ પોર્ટલમાં સુધારા કરી પ્રક્રિયાને વધુ સરળ અને અસરકારક બનાવવા પર ભાર મૂક્યો છે. નમસ્કાર વડોદરા. હવે વડોદરામાં ટોટલ આરટીઈમાં જે છોકરાઓ સારી સ્કૂલમાં ભણી શકે પ્રાઇવેટ સ્કૂલમાં એ સરકાર દ્વારા એક સારું એક ગ્રાન્ટેડ છે, બટ તેની અંદર નંબર જે લોકોને નથી લાગતા, જે 4 રાઉન્ડ સુધી રાહ જોઈ રહ્યા છે પણ હવે એ લોકોના નંબર હાલ નથી લાગતા, તો હવે જે નંબર લખી રહ્યા તે છોકરાઓ અત્યારે કઈ સ્કૂલમાં જશે? કારણ કે અત્યાર સુધી કઈ સ્કૂલો અત્યારે સ્કૂલો ચાલુ પણ થઈ ગઈ છે. તો આ જે સિસ્ટમ છે એમાં એક સુધારો આવવો જોઈએ અને એકચ્યુઅલ જે કયા નામથી નથી લાગ્યું, જે લોકોના નથી લાગતા સ્કૂલમાં એડમિશન માટે, તો એ લોકોનું કયું કારણ એકચ્યુઅલ રીઝન હોવું જોઈએ. હવે ડીઓ ઓફિસ કાયદેબાગ છે ત્યાં એ લોકો પાસે એક્સેસ નથી, એ લોકો એવું કહી રહ્યા છે. હવે ત્યાંથી અમે ગાંધીનગર ગયા. ગાંધીનગર એવું કહે છે કોઈ સ્પેસિફિક જવાબ ના હોય એની અંદર, કારણ કે આમાં 20 જેવા અંદર મોટા કારણો હોય છે. કોઈ કહે છે કે 13 કારણો હોય છે. તો એકચ્યુઅલ કોઈ કારણ સાથે આ લોકો જણાવવામાં આવે જેથી કરીને આપણે જે પણ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓના વાલીઓ છે, એ લોકોને એક સાચો અને પ્રતિકૂળ એક સારો જવાબ મળે તેવી આશા સાથે સરકારશ્રીને એક અમે વિનંતી અપીલ કરીએ છીએ. અને જે 75% જે પણ લોકો બાકી રહી ગયા છે એ લોકો માટે અમે તો એવું કહીએ છીએ કે એક સરકારી ગ્રાન્ટ ઊભી કરવામાં આવે અને જે પ્રાઇવેટ સ્કૂલોની અંદર જે સુવિધાઓ આપે છે એવી સરકારી સ્કૂલોમાં આપવામાં આવે જેથી કરીને જે 75% જે લોકો છે એ લોકોને એક સારી સુવિધાઓ સાથે સ્કૂલનું એક એડમિશન અને ભણતર મળે. જય હિન્દ. નમસ્કાર. વડોદરા શહેર. આજ રોજ અમે વડોદરા શહેરની ડીઓ કચેરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં અહીંયા આવ્યા છે, જે અત્યારે હાલમાં વડોદરામાં ને અન્ય જિલ્લાઓમાં આપણા ગુજરાત રાજ્યમાં જે શિક્ષણ માટેની જે સહાયની સ્કીમ ચાલી રહી છે આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન, જેના અંદર 25% લોકોને 6 લાખ કરતાં ઓછી આવક હોય એવા લોકોને આ લાભ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળાઓમાં સારું શિક્ષણ મેળવી શકે. બહુ સારી વાત છે. એમાં હું મારા સનનું અપ્લાય કર્યું હતું, ડોક્યુમેન્ટ પણ બધા ઓકે હતા, પણ રાઉન્ડ 1, 2, 3 આ ત્રણેય રાઉન્ડમાં રિજેક્ટ થયું છે. ઓનલાઈન પોર્ટલ પર કોઈ રીઝન દેખાઈ નથી રહ્યું, જેના લીધે સિસ્ટમમાં અને વાલીઓમાં અત્યારે ગેરસમજ ઊભી થઈ રહી છે કે આના અંદર કંઈક ટ્રાન્સપરન્સી જેવું કંઈક છે કે નહીં એમ. અને જો હોય તો અમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર છે જે શ્રી રીવાબા જાડેજા મેડમ, ગાંધીનગરમાં જે આખું પોર્ટલ એક્સેસ થઈ રહ્યું છે, જે લોકો આનો વહીવટ કરી રહ્યા છે એ લોકોને પણ રિક્વેસ્ટ છે થોડી ટ્રાન્સપરન્સી સાથે પોર્ટલ પર ડેટા મૂકવામાં આવે, જેનાથી વાલીઓને ગેરસમજ ના ઊભી થાય. કેમ કે અત્યારે તમે હિડન રાખશો માહિતી તો એના લીધે વાલીઓમાં ઘણી બધી ગેરસમજ ઊભી થઈ રહી છે કે શું ખરેખર 6 લાખ કરતાં ઓછી આવક છે એ લોકોને જ ખાલી એડમિશન મળી રહ્યા છે કે અન્ય લોકોને પણ મળી રહ્યા છે. આ એક તપાસનો વિષય બની જાય છે.